घोड़ाधरा नहर के पास खुदाई के दौरान गुजरात गैस लाइन में रिसाव और आग लग गई। करीब 1 घंटे की मशक्कत के बाद अग्निशमन विभाग की टीम ने आग पर काबू पाया। इसके बाद गुजरात गैस की टीम और जीबी की टीम घटनास्थल पर पहुंची। गैस रिसाव के कारण आग फैलती जा रही थी। दमकल विभाग की 4 गाड़ियों ने आग पर काबू पाया। स्थानीय लोगों को तुरंत बाहर निकाला गया। फिलहाल स्थिति पर काम किया जा रहा है। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद। सब फायर ऑफिसर सुनील चौधरी डुम्बल फायर स्टेशन। કયો વિસ્તાર છે, કઈ રીતની આગની ઘટના હતી? આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા, છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા. અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી. અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો, પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે. હવે આજુબાજુ દુકાનો હતી, પબ્લિક ઘણું હતું. તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો. અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો. અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી. તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે એવું તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું. એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો. અને ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે. એ હતું મેઇન રીઝન. લાઈન લીકેજ થવાનું કારણ? પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેઇન લાઇન લીકેજ થઈ ગયેલી હતી. કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવેલી? ઘટના સ્થળે 4 ગાડીઓ અવેલેબલ આવેલી હતી, ડિંડોલી ફાયર સ્ટેશન અને ડુમ્બલ ફાયર સ્ટેશન. હાલ અત્યારે પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ટોટલ જીબીના માણસો, ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઊભેલી છે.